આ જો ભાઈ આજ આપણે આજ તો વહેલા આવી ગયા છે આપણે આજે ભણવા નથી ગયા યુનિફોર્મ નથી સીવાનો ને તો આજ લેવા જવાનો હે સિવાઈ ગયો હવે રાતે ફોન આવ્યો 12 વાગે કે સિવાઈ ગયો હે લઈ જાજો તો પછી હવે આજ લેવા જાઉં આધ્યા જો આધ્યા હાલો પછી મેડા આવડે જો માર પપ્પા ભાઈ જાય છે દવા બસ લઈને એનો ટાઈમ થઈ ગયો હવે 6:30 ઉપડી જાય ભાઈ યાર રાજા વચ્ચે આ જો ભાઈ ડોલ કાકીડા ભાઈ માં હે ને એટલે બીવે હે જો ડોલ કાકીડા હે ને એટલે બીવે હે અત્યા કાત્યા આવ કર દે આવ કર દે આવ કર દે આવ તો ભાઈ ગીત વગાડો ટેપ મારો હા હા મેં અત્યારે કેમેરા પછી ચાલુ કરીએ ને એટલે ન રમે ટકર રમતે આ કેમેરા ચાલુ કર્યો ને એટલે કઈ નથી રમતી જા ધ્યા આજ ગાંઠિયા ખાઈ મેં ગાંઠિયા તોડ્યા હતા ને ઈ ગયા મમ્મ તો જોવો ગાંઠિયા ભાઈ દીધા આજે તો પછી આ જોવો ભાઈ પછી આવી ગયા તા હાલો એને નાખ દઈએ હાલો નાખ દઈએ એને સેવાનું કામ કરી નાખીએ હવારમાં જો કેટલા બધા છે હમણાં નાખીને એટલે ડાયરેક્ટ આવશે જો ભાઈ અહીંયા જો ભાઈ આ બધાય ખાઈ લીધું હે ભાઈ ખાઈને હવે ખાવેણી લઈને વારી નાખીએ દુકાનમાં તો ભાઈ આપણું સવારનું કામ એક જ કામ અહીંયા આવીને ખાઈ લે ને ખાઈને પછી વારવા માંડે હવે ભાઈ ભણવાનું ચાલુ થઈ જશે પછી મારા પપ્પા ભાઈ બ્લોગ બનાવશો ભાઈ સપોર્ટ કરી દો એ આ જ ચેનલમાં આવશે બ્લોગ અડધો એ બનાવશે અડધો બ્લોગ હું બનાવીશ નિશાળ થાય પછી રેડી ભાઈ આજનું વાતાવરણ જો ફૂલ વરસાદ આવે એવું છે ભાઈ આજ ફૂલ વરસાદ આવશે એવું વાતાવરણ છે જોવો આમ આપણે ભાઈ જો વાડી બાજુ હાલતા થઈ ગયા લુગડા ધોવાના છે તો તમારો મમ્મી ભાઈ મને કીધું કે લુગડાનો ઠેલો મૂકતા તો આપણે એ લુગડાનો ઠેલો મૂકવા વાડીએ જાય ભાઈ જો રીંગણી આપડી અને આમ જો ભાઈ અંધાર્યું જોવો આમ ફૂલ છો ફૂલ અંધાર્યું ઘર વરસાદ આવી જાય તો સારું જો કેમ બાકી છે આ કામ આપણે જ કરવાનું કઈ લુગડાનો ઠેલો ભાઈ પકડાઈ દીધો મને એક્ઝામ મુકતા ભાઈ રે એટલે હો ભાઈ આપણે આવી જાય ભણવા નતા કે યુનિફોર્મ હજી કાલ રાતે 12 વાગ્યાનો ફોન આવ્યો એક યુનિફોર્મ થઈ ગયા 12 વાગે કોણ લેવા જાય એટલે હવે આવી જાય કેન્સલ રાખ્યું કાલથી જાઉં કાલ ને પ્રમદી 2 દી જવાનું છે પછી એક ભાઈ બ્લોગ આવશે એમાં મજા આવશે ભાઈ સરપ્રાઈઝ છે અત્યારે કેવું નથી કાલ ને પ્રમદી નહીં અને ઓલા દીએ બ્લોગ 1 નંબર આવશે ત્યારે તમને બ્લોગમાં બહુ મજા આવશે ભાઈ અત્યારે કેવું નથી સરપ્રાઈઝ જ રાખીએ જો ભાઈ બગાડ થોડો રીંગણાનો સાઈ કરીને જ બગડે બગડાલા હોય ને ઈવડાય હોય જો ભાઈ વાડી આપડી અંદરથી મકાન એવું હોય કઈક જોયું કેમ બાકી આ ફૂલ ભાઈ 1 નંબર લાગે કે નહીં જોવો કેમ બાકી ફૂલ હવે આપણે જઈએ જો ભાઈ વાળ કપી નાખ્યા કીધું ને ભાઈ વાળ કપાઈ જાય નિશાળ જાન હે તો અહીંયા લાંબા વાળની ના પાડી છે એટલે જો આપણે બધી બાજુ ટૂંકા કરવી નાખ્યા આગળથી ટૂંકા કરવી નાખ્યા હાવ ટૂંકા કરી નાખ્યા હવે આપણે જો આમ વાતાવરણ ખાલી ચારી કોઈનું રીંગણી આપડી હાલો પછી મળીએ આપણે શું કેવાય જો ભાઈ આપણે દુકાને બેસી ગયા વાડીએ થાવીને આ પવન જો ભાઈ પવન એમ તો સારો આવે હો
પવન એમ તો સારો આવે છે. આમ થોડુંક થોડુંક જોવા મન થઈ રહ્યું છે ઉપર. આપડી હાયાબુસા આપડી જો બીજા તો ભલે ના છે તે ડીલેટ છે. આપણે હાયાબુસા કહેવાની. રેડી ને ભાઈ. અને મમ્મી મારા પપ્પાની તો જો મારી આધ્યા પાસે કાટલે બેઠા. અને આપણે અહીંયા દુકાને બેઠા. મેં કીધું નવરાત આવો હું ઘડીક જાવ તો દુકાને જ બેઠો તો એટલે તમે નવરાત આવો એટલે હું જાવ ત્યાં. આમ જો અંધેરું કેમ બાકી મોડું થઈ ગયું અત્યારે અમે ઓલો રમાઈ છે ને ભેગી તો કુરકુરી ખાઈ છે. આપણા જે બેટા આવી ગયા મારું ગમી જેવો આવી ગયા. અને વાયદ નો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલના બ્લોગ સુધી ભાઈ જય દ્વારકાધીશ. લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બધાય. હવે આપણે કાલ મળ્યા